શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધમાં છીએ આપણે. અને અહીં ભરતખંડમાં જુદા જુદા ખંડ છે બધા. એ દરેક ખંડના એક એક અધિષ્ઠાતા છે અને ત્યાંના એક એક અધિષ્ઠિત ભગવાન છે. આ પ્રકારનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું છે. તો આપણે જોયું કે ભરતખંડ જે છે અને અધિષ્ઠાતા નારદજી છે, એમણે ભગવાન નરનારાયણની સ્તુતિ કરી. પછી એક ઇલાવૃત ખંડ ભગવાન શિવજી એના અધિષ્ઠાતા છે, એમણે ભગવાનની સંકર્ષણ રૂપે સ્તુતિ કરી. પછી એક ભદ્રાશ્વ ખંડ છે, એમાં ભદ્રશ્રવા છે, એમણે હયગ્રીવ ભગવાનની સ્તુતિ કરી. હવે આપણે હરિવર્ષ ખંડમાં આવીએ છીએ. એના અધિષ્ઠાતા પ્રહલાદ જે છે અને એ નૃસિંહ ભગવાનની સ્તુતિ કરે છે. એટલે 315 પાના પર આપણા પુસ્તકમાં हरिवर्ष खंड के वासी प्रहलाद जी कृत नृसिंह रूप से भगवान की स्तुति. प्रहलाद जी विषय कहवामां आव्युं. हरिवर्ष खंडे भगवद उपासनम दर्शयति. हरिवर्षे चापि भगवान नरहरि रूपेण आस्ते. हरिवर्ष खंड में भगवान छे नारायण ए नरहरि रूप में नृसिंह रूप में रहेला छे. तदपितम आत्मन प्रियतम रूपम अव्यवधान अनन्य भक्ति योगेन तद्वर्ष पुरुषैः स प्रहलाद उपास्ते. आत्मन प्रियतम रूपम नृसिंह रूप छे ए प्रहलाद जी ने अत्यंत प्रियतम है, अत्यंत भक्ति थी. तो ये कहूं के अव्यवधान अनन्य भक्ति योगेन. अव्यवधान અને અનન્ય ભક્તિ. અવ્યવધાન એટલે નિરંતર અને અનન્ય એટલે અનન્ય, નિરંતર અનન્ય એવી ભક્તિ છે. એવાથી પ્રહલાદજી સતત ભગવાનની આ પ્રકારની અનન્ય અને નિરંતર ભક્તિથી ભગવાનની આરાધના કરતા હોય છે. પણ સાથે સાથે તદ વર્ષ પુરુષૈ સહ એ હરિવર્ષમાં રહેલા બીજા બધા દૈત્યો દાનવો છે, એમને પણ એ પ્રકારની ભક્તિમાં પ્રેરે છે. ઇદમ છે મંત્ર સ્ત્રોત્રાદિકમ ઉદાહરતી જપતી. એ મંત્ર અને સ્તોત્ર આપ્યા છે, સતત એનો જપ કરતા હોય છે. ભક્તિ નિષ્કામ ભક્તિ છે, નિરંતર ભક્તિ છે અને નિષ્કામ ભક્તિ છે. તો પ્રશ્ન થયો કે ભગવાને નૃસિંહ રૂપ કેમ ધારણ કર્યું? તો ઉત્તર આપે છે કે ભાઈ સપ્તમ સ્કંધમાં અમે એની વાત કરશું, કેમ ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું. તો પ્રશ્ન થયો નનુ દૈત્ય કલોન્મન્નસ્ય. આ દૈત્યના કુળમાં જન્મેલો પ્રહલાદ છે, એની પાસે આવા પ્રકારની ભક્તિ ક્યાંથી આવી ભાઈ? તો કહેશે કે મહાપુરુષ દૈત્ય કુલોત્પન્નત્વે બી. પ્રહલાદજી દૈત્યના કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ મહાપુરુષોમાં જે બધા ગુણો હોય છે, કરુણા મૈત્ર્યાદય અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ, મહાપુરુષોના જે ગુણો હોય છે બધા ગુણો પ્રહલાદજી ધરાવનારા હતા અને માટે એમનામાં નિરંતર નિષ્કામ ભક્તિ હતી. આવા ગુણો ક્યાંથી આવ્યા? પ્રશ્ન થયો કે આ મૈત્રી કરુણા વગેરે ગુણ આવે ક્યાંથી? તો કે છે કે ભાઈ અહીંયા કહેશે હરો અભક્તસ્ય કુતો મહદ ગુણાયતી. જે હરિનો ભક્ત નથી એનામાં મહાપુરુષોના ગુણો ક્યાંથી આવે? એમ કહે છે કે ભાઈ અનેક જન્મમાં ભગવાનની ભક્તિનું અનુષ્ઠાન કર્યું હોવાને કારણે પ્રહલાદજીમાં આ પ્રકારના મહાન ગુણો છે. એ કેવા છે? મહાભાગવત, ભગવાનના મહાન ભક્ત છે.
એટલા જ માટે આ દૈત્યો અને દાનવોના કુળમાં બધાનું એમણે બધાને પવિત્ર બનાવી દીધા. એ પ્રકારનું એમણે એનું ચરિત્ર હતું કે દૈત્ય દાનવોના કુળના બધો પણ પવિત્ર બની ગયા. તો હવે પ્રહલાદજી કયા મંત્રનો જપ કરે છે એ મંત્ર પહેલા આપ્યો છે. ચાલો આપણે વાંચીએ. ઓમ નમો ભગવતે નરસિંહાય નમસ્તેજસસ્તેજસે આવિરાવિર્ભવ વજ્રનખ વજ્રદંષ્ટ્ર કર્માશયાન રંધય રંધય તમોગ્રસગ્રસ ઓમ સ્વાહા અભયમ અભયમ આત્મની ભૂયિષ્ઠા ઓમ ક્ષૌમ. આ પ્રકારનો મંત્ર નો જપ કરે છે. પછી એના સ્તોત્રનો જપ કરે છે. ઓમ ભગવતે નરસિંહાય, ભગવાન નરસિંહને નમસ્કાર. કેમ નમસ્કાર કરો છો ભાઈ? હે વજ્ર નખ, વજ્ર સમાન નખ ધરાવનાર, વજ્ર દંષ્ટ્ર, વજ્ર સમાન દાડો ધરાવનાર. હે ભગવાન કર્માશયાન રંધય રંધય. પહેલા કે આવિર્ભવ આવિરાવિર્ભવ. ત્યારે કહે છે ભગવાન મારી સમક્ષ પ્રગટ થાઓ પ્રગટ થાઓ. આમ પોતાને અત્યંત આતુરતા બતાવે છે. એટલા માટે આવિરાવિર્ભવ. આવિષ એટલે આવિષ્કાર થો. ભગવાન પ્રગટ થાઓ પ્રગટ થાઓ. ચાલો ભગવાન કો પ્રગટ થવું પછી શું કરવાનું છે? શેના માટે પ્રગટ થવાનું કહો છો? તો કે છે કર્માશયાન રંધય રંધય. કર્માશ એટલે કર્મ વાસના. જન્મ મરણાદિ અનેક વિધ હેતુભૂતા કર્મ વાસના. અનેક જન્મ દરમિયાન અનેક પ્રકારના કર્મની વાસનાઓ જે અમે બધા એકત્રિત કરેલી છે, સંચિત કરેલી છે, એ કર્મ વાસનાઓ અનેક પ્રકારના જન્મ આપતી હોય છે ને. આ સંચિત કર્મ જ છે છેવટે બધા કર્મ એટલે આપણા જન્મ મૃત્યુના ચક્ર માટે જવાબદાર છે. માટે હે ભગવાન આ બધી વાસનાઓ રંધય રંધય દહ દહ. ભગવાન એ વાસનાઓ બાળી નાખો બાળી નાખો. એ ભગવાન નૃસિંહ આપનો નમસ્કાર. આપ પ્રગટ થાઓ પ્રગટ થાઓ. હે વજ્ર નખ, હે વજ્ર દંષ્ટ્ર, પ્રગટ થઈને અમારી બધી વાસનાઓને બાળી નાખો બાળી નાખો. ભક્તિમાં આ સરળ વસ્તુ છે. ભગવાનનો પ્રયત્ન. આપણે તો ભગવાનને શરણાગત છે. ભગવાન તમે કરો. હા, ભગવાનની કૃપા. ભક્તિ માર્ગમાં ભગવાનની કૃપાથી બધું સિદ્ધ થાય છે. માટે ભગવાન આપ બધી વાસના બાળી નાખો બાળી નાખો. મત સમઃ પાતકી નાસ્તિ પાપગ્નિ ત્વત્સમાનહિ એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. હે મહાદેવી, મારા સમાન કોઈ પાતકી નથી, પાપી નથી. પણ સાથે સાથે તારા સમાન એ પાપનો નાશ કરનારી પણ કોઈ નથી. મારા સમાન કોઈ પાપી નથી, પાપનો નાશ કરનાર તારા સમાન કોઈ નથી. એ જાણીને એ સમજીને જે યોગ્ય લાગે તે કર. તું કર, મારાથી થઈ શકે એમ નથી. મારાથી કંઈ થઈ શકે એમ નથી. હું તો કેવો છું? દરિદ્ર છું, અસહાય છું. માટે તું જ બધું કર. ચાલો કર્મ વાસના નાશ કર્યો પણ એટલું પૂરતું નથી. નનુ કર્મ વાસના મૂળભૂતસ્ય અજ્ઞાનસ્ય વિદ્યમાનત્વે. આ બધી કર્મ વાસનાઓ આવી ક્યાંથી? અહંકાર મમકારમાંથી. કર્તૃત્વ બુદ્ધિ ભોક્તૃત્વમાંથી અહંકાર મમકારને કારણે કર્મ વાસના આવે. કર્મ કરવાથી વાસના જન્મ્યું નથી. કર્મની પાછળ કર્તૃત્વ બુદ્ધિ હોય તો એ કર્મ વાસના જન્માવે. કર્મ વાસના ના જન્માવે, કર્તૃત્વ બુદ્ધિ જન્માવે.
એ કર્તૃબુદ્ધિ હું કર્મ કરું છું ક્યાંથી આવ્યું? આ ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાના કારણે, અજ્ઞાનને કારણે અધ્યાસ, આત્માના પોતાના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાને કારણે અનાત્માને આત્મા માનવામાં આવે, અનાત્મા ધર્મનો પોતા પર અધ્યારોપ કરવામાં આવે, એમ ગણીને પોતાને કરતા ભોગતા માનવામાં આવે. આ વસ્તુ બધી વાસનાઓ આ બધું બંધન કરનાર છે, કર્મ બંધન કરનાર નથી. એટલે ભગવાન એટલે અર્જુનને અર્જુન તો કર્મ છોડવા માંગતો હતો, ભગવાને કોઈ રીતે એને અનુમતિ ના આપી કે કર્મ છોડીશ એટલે તું મુક્ત થઈશ નહીં. કર્મ બંધન કરનાર હોય તો કર્મ છોડે મુક્ત થવાય, કર્મ બંધન કરનાર નથી. કર્તૃત્વ બુદ્ધિ આસક્તિ બંધન કરનાર છે. એટલે પૂછે કે ચાલો ભગવાનને બધી વાસનાઓ બાળી નાખવાનું કહ્યું, પણ વાસનાનું મૂળ કારણ તો અજ્ઞાન છે. એ હોય ત્યાં સુધી વાસના બળવા છતાં નવી વાસના આવ્યા જ કરવાની છે. કારણ કે બીજ રહી ગયું હોય તો વારંવાર અંકુર ફૂટ્યા કરવાનું છે ને. વાસનો અંકુર છે અને બીજ તો અજ્ઞાન છે. એટલે કહે છે કે ભાઈ તમો ગ્રસ તમ એટલે અજ્ઞાન અંધકાર, એટલે જે મૂળ અજ્ઞાન છે તે ગ્રસ. ભગવાન આપ એને ગળી જાઓ, આપ એને ગળી જાઓ. ટૂંકમાં સર્વમૂળભૂત અજ્ઞાનમ દૂરીકુરુ. ભગવાન બધાનું અજ્ઞાન જે બધાનું મૂળ છે એને દૂર કરો, દૂર કરો. ઓમ સ્વાહા એવું વચ્ચે આવે. અભયમ આત્મનિ ભૂયિષ્ઠા તેન ચ આત્મનિ જીવે. આત્મનિ જીવમાં અભયમ યથા સ્યાત તથા ત્વમ ભૂયિષ્ઠા ભૂયાહ. અને ભગવાન એવી રીતે આપ પ્રગટ થાઓ કે આ જીવને સર્વ રીતે અભય પ્રાપ્ત થાય. એટલે અભયમ બહુ જરૂરી છે. હું અત્યંત ભયભીત છું, ભગવાન મારા ભયને દૂર કરાવો. ઓમ ક્ષરમ. અજ્ઞાન નિરાસન કરતું મયા કથમ શક્ય છે. ભગવાન પ્રહલાદને પૂછે કે હું અજ્ઞાનનો નાશ કરવો એ કેવી રીતે શક્ય બને? તો કહે છે કે આમ તો વજ્રનખ વજ્રદંષ્ટ કહીને ભગવાનનું સામર્થ્ય તો કહ્યું જ, પણ સાથે સાથે કહે છે કે નમસ્ તેજસે. તેજસના પણ તેજ. તેજસામ તેજસે તમો નિરાશકાનામ અજ્ઞાન તેજસે. તેજસ એટલે શું? તેજસના પણ તેજ. ટૂંકમાં અંધકારનું નિવારણ કરનારા સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે જે તેજસ્વી પદાર્થો છે, જ્યોતિર્મય પદાર્થો છે, એમને પણ પ્રકાશિત કરનાર આપ તો પ્રકાશકોને પણ પ્રકાશિત કરનારા છો. આપ જ્ઞાન સ્વરૂપ છો અને માટે આપ જરૂર અજ્ઞાનનું અંધકારનું નિવારણ કરવા સમર્થ છો. ઓમ નમો ભગવતે. આપ તો ભગવાન છો. આપણે કહ્યું છે ને 15મા અધ્યાયમાં યદાદિત્યગતમ તેજ જગત ભાષયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામક. એવું કહેનાર આપ છો. તત્તેજો વિદ્ધિ મામકમ. બહુ બાપુ આમ આત્મવિશ્વાસથી કહે છે કે હે અર્જુન, આ સૂર્યમાં ચંદ્રમાં અગ્નિમાં તેજ છે એ તેજ મારું છે. એવું કહેનારા ભગવાન છો ને, અને માટે આપ તેજસના પણ તેજ છો. માટે આપ જ્ઞાન સ્વરૂપ છો, અજ્ઞાન નિવારણ કરવા સમર્થ છે. આવો મંત્રનું જપ પ્રહલાદજી સતત કરતા હોય. જોડે આ સ્તોત્ર છે એ સ્તોત્રનો પાઠ કરતા હોય. સ્વયં ભગવંતમ પ્રાર્થયમાન. પ્રહલાદજી સતત ભગવાન કેમ પ્રાર્થના કરતા હશે? ભગવાન સદા પ્રાર્થનીય યુષ્માભિ. એમના બીજા બધા જે બધા એમના જે સેવકો છે
સાથે સાથે એમના મિત્રો બધા છે, દૈત્યો દાનવો, એ બધાને સાથે સાથે શિક્ષણ આપવા માટે કે ભગવાન સદા પ્રાર્થના યુષ્માભિ, હે દૈત્યો, હે દાનવો, જે હું સતત પ્રાર્થના કરું તેમ તમારે પણ ભગવાનની સતત પ્રાર્થના કરવી જોઈએ. એ આપોવત થવાનું છે. જો એ લોકોને પ્રહલાદજી માટે અત્યંત આદર હશે તો એ જે કરશે તેવું કરશે. એટલે જે આદરણીય પુરુષ છે એને પોતાનું આચરણ પણ આદરણીય રાખવું જોઈએ. કારણ કે જે કંઈ શ્રેષ્ઠ પુરુષ કરતા હોય તદ્ચાર આચરતી, અંતેથી બાકીના લોકો કેવું આચરણ કરે? શ્રેષ્ઠ પુરુષના આચરણ અનુસરણ કરે. એટલે પ્રહલાદજી પોતે આચરણ કરે છે બધા દૈત્યો દાનવોને બોધ આપવા માટે. એટલે 6 શ્લોકમાં કહે છે, સ્વસ્ત્યસ્તુ વિશ્વસ્ય ખલઃ પ્રસીદતામ ધ્યાયન્તો ભૂતાનિ શિવં મિથો ધિયા मनश्च भद्रं भजता दधोक्षजे आवेश्यतां नो मतिरप्यहैतुके. સ્વસ્ત્યસ્તુ વિશ્વસ્ય, પહેલા કહે છે વિશ્વસ્ય સ્વસ્ત્યસ્તુ, સર્વસ્ય જગત સ્વસ્તિ મંગલમ અસ્તુ. સમગ્ર જગતનું કલ્યાણ થાવ. બહુ મોટી વસ્તુ છે. સમગ્ર જગતનું કલ્યાણ થાય એમ નથી કહેતા કે મારા મિત્રોનું કલ્યાણ થાય, કે જે હું ને મારું જેનું કલ્યાણ થાય ને સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. એટલે જગ વિશ્વસ્ય સ્વસ્ત્યસ્તુ. ભાઈ તમે તો સમગ્ર જગતના મંગળની પ્રાર્થના કરો છો, એમાં તો દુષ્ટ લોકો પણ આવી જાય ને, તો દુષ્ટ લોકોનું મંગળ કેવું થાય ખબર છે? એ તો ત્યારે જ થાય જ્યારે બીજાઓને સાધુનો પીડા આવે. દરેકને મંગળની રીત જીતી હોય ને, પોતાનું મંગળ થયું, પોતાનું કલ્યાણ થયું એવું કોને કેવું લાગે? ચોરને ક્યારે લાગે મારું કલ્યાણ થયું? જ્યારે એની ચોરી સફળ થાય ત્યારે એવું જ થાય ને. દુષ્ટને ક્યારે લાગે મારું કલ્યાણ થયું? દુષ્ટનો સ્વભાવ છે સાધુઓને પીડા કરવી, બસ આ સ્વભાવ જ છે. તો તમે આખા જગતનો મંગળ ઈચ્છો છો, એમાં દુષ્ટ લોકો પણ આવી ગયા, એ લોકો સાધુઓને પીડા કરશે. અને તો પછી કેવી રીતે? આવી રીતે પરસ્પરમ અમંગલમ ધ્યાયતામ પ્રાણીનામ. સાધુ ઈચ્છે કે દુષ્ટ લોકોનું અમંગળ થાય, દુષ્ટો ઈચ્છે સાધુનું અમંગળ થાય, તો કોઈનું મંગળ થવાનું નથી ભાઈ. વાત તો સાચું છે. એટલે કહે છે કે જીવ એવમ, જીવો તો ટૂંકમાં એ જીવો સર્વનું મંગળ કરી શકે એ શક્ય નથી. સાધુઓ પણ ગમે તેવા હોય તો પણ દુષ્ટ લોકો અમંગળ થાય તો ઈચ્છે છે. દુષ્ટ લોકો તો ઈચ્છે સાધુનું અમંગળ થાય. એટલે એવો કોઈ જીવ ના હોય જે સમગ્ર જગતનું મંગળ ઈચ્છી શકે. બહુ જવલ્ય હોય, જેનામાં સર્વ પ્રત્યે અદ્વેષ્ટા સર્વભૂતાના, પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો અભાવ હોય. એમાં બધા દુષ્ટો પણ આવી ગયા, એમાં એનું અમંગળ કરનારા પણ આવી ગયા. એવું તો કોઈ જીવ ભાગ્ય છે. એ માટે જીવો બધી પ્રાર્થના કરતા પણ એ પ્રાર્થના કેવી હોવાની? થોડી સંકુચિત હોવાની, થોડી ક્વોલિફાઈડ હોવાની, સાપેક્ષ હોવાની. ભગવાન આપ તો કરી શકો ને, પણ અમે તો ના કરી શકીએ, આપ તો કરી શકીએ. તો કેવી રીતે કરવાનું? કે ખલઃ પ્રસીદતામ, ખલઃ પ્રસીદતામ સાધુસ્તુ શાંત ચિત્તત્વાત ન કશ્યપ અમંગલમ ચિંતયતિ. કદાચ સાધુઓ તો શાંત ચિત્ત હોવાને કારણે કોઈ અમંગળ ન ઈચ્છે, પરંતુ દુષ્ટનું મન અશાંત હોય છે. એ હોવાને કારણે એ બીજાને અમંગળનું ધ્યાન કરે છે. માટે કહે છે ખલઃ પ્રસીદતામ ક્રૌર્યમ ત્યજતું. ભગવાન આપ કંઈક કરો જેથી આ દુષ્ટ લોકો પણ પોતાની ક્રૂરતાનો ત્યાગ કરે. ક્રૂરતા જ હોય જોઈએ ને.
કોઈનું બુરું ઈચ્છવા માટે મનમાં શું જોઈએ? આપણા નિષ્ઠુરતા હોય, ક્રૂરતા હોય તો જ કોઈનું ખરાબ ઈચ્છી શકીએ ને. અને કોઈનું ખરાબ ક્યારે ઈચ્છે? દુષ્ટ બીજાના ખરાબમાં એને આનંદ આવતો હોય ત્યારે પાછું એને પોતાનું કલ્યાણ થતું લાગતું હોય, આ તો એનામાં એવી દુષ્ટતા હોય, નિષ્ઠુરતા હોય, ક્રૂરતા હોય. એટલે કે છે ખલફ પ્રસિદ્ધતા. આ દુષ્ટ પણ પ્રસન્નતા એટલે પોતાની ક્રૂરતાનો ત્યાગ કરો. પછી કહે છે ધ્યાયંતુ ભૂતાની શિવમ મિથોધિયા. આ એક શ્લોક કેવો સુંદર છે. ધ્યાયંતુ ભૂતાની શિવમ મિથોધિયા. ભૂતાની મિથ પરસ્પરમ શિવમ મંગલમ ધ્યાયંતુ. કહે છે બધા જીવો પરસ્પર મંગળની કામના કરો. પહેલા એમ કહેવામાં આવ્યું કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાવ. બધા દુષ્ટ લોકો પોતાની દુષ્ટતાનો ત્યાગ કરો અને એ વિશ્વની અંદર બધા એકબીજાના મંગળની કામના કરો. મિથો એટલે પરસ્પર. શાંતિ વિના કથમ એવું સ્યાદ. મનમાં શાંતિ, જો આપણે ક્યારેય કોઈનું મંગળ ઈચ્છી શકીએ મનમાં શાંતિ હોય ત્યારે. આપણું મન અશાંત હોય ને ત્યારે બીજાના મંગળનું ના સૂજે, આપણા મંગળનું સૂજે, બીજાના અમંગળનું સૂજે. તો આપ તો કહો છો કે જગતના બધા જીવો પરસ્પર એકબીજાનું મંગળ ઈચ્છે. એવું ક્યારે બને? જ્યારે ચિત્ત શાંત હોય ત્યારે. આ ચાલે છે ફીડબેક? ફીડબેક ચાલે છે? જરાક અવાજ ખેંચાય છે એટલે લાગે છે. ઓછું નહીં, વધારવાનું ભાઈ ફીડબેક. એટલે કે છે મનસ્ય ભદ્રમ ભજતાદ અધોક્ષ જે. અધોક્ષ જે છે કે અધોક્ષ જ છે? હા, તો શું હોય છે? અધોક્ષ જે હોય ખરો? હા, એનો શું થાય? એનો અર્થ શું છે? એચઓ વાયા શું છે? એનો આય, એનો પછી લોપ થાય એટલે શું રહે? ભજત રહી જાય, અધોક્ષ જે રહી જાય. પછી છે શું? અધોક્ષ જે. મનસ્ય ભદ્રમ ભજતાત અધોક્ષજે. હા, કેવું સુંદર કહે છે કે ભાઈ સર્વેશામ મનસ્ય ભદ્રમ ઉપશમમ ભજતું. ભજતા બધાનું મન છે એ શાંત થાવ. અધોક્ષજે આવેશ્યતામ ન મતેપી આહિતુકી. કિંચ ન મતિ अस्माकं सर्वेषां प्राणिनां मति अपि अहेतुकी निष्कामा सती अधोक्षजे त्वयि त्वया आवेश्यताम्. ભગવાન અમારા બધા પ્રાણીની મતિ છે એ આપનામાં અધોક્ષજમાં એ પ્રવેશ કરો. તો પહેલા કહ્યું કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. અદુષ્ટ લોકો પોતાની ક્રૂરતાનો ત્યાગ કરો. બધા જ પ્રાણીઓ કે જીવો એકબીજાના મંગળની કામના કરો. એ માટે બધાનું મન જે છે એ શાંત થાવ. શાંત મનથી પછી બધા જ ભગવાન અધોક્ષજ કહો, નૃસિંહ કહો, નારાયણ કહો, એમાં બધાની અહેતુકી કોઈ હેતુ વગરની, કામના વગરની નિષ્કામ ભક્તિ બધામાં ભગવાનનો થાવ. કેવી થાય? ભગવાન આ એટલે કહે છે અહીંયા ત્વયા આવેશ્યતામ. ભગવાન આપ આ બધું કરો ભાઈ, અમારે ત્યાં શક્ય નથી, આપ આ કરો. ત્વયા આવેશ્યતામ, બધાના મધામાં નિષ્કામ ભક્તિ ભગવાન પ્રત્યે આપ જન્માવો. કેવી એક જ શ્લોકમાં કેવી સુંદર પ્રાર્થના છે. સમગ્ર જગતનું કલ્યાણ કરવાની પણ કેવી સુંદર રીત છે ને. एवं विश्वस्य स्वस्थ स्यादिति
આમ થવાથી ખરેખર વિશ્વનું કલ્યાણ થાય. કલ્યાણ ખરેખર ક્યાં થાય ખબર છે? મનુષ્યની ભગવાનમાં નિષ્કામ ભક્તિ હોય તો જ. ઈશ્વર ના થાય. સકામ ભક્તિ હોય તો પૂરેપૂરું કલ્યાણ ના થાય. જો મનુષ્યની જીવની ભગવાનમાં નિષ્કામ ભક્તિ હોય તો જ કલ્યાણ થાય. નિષ્કામ ભક્તિ ક્યારે હોય? મન જ્યારે શાંત હોય ત્યારે. મન શાંત ક્યારે હોય? મનમાં કોઈ દુષ્ટતા ન હોય ત્યારે. એ ક્યારે હોય? દુષ્ટતાનો ત્યાગ થયો હોય ત્યારે. આવું જ્યારે થાય ત્યારે આ સમગ્ર જગતનું કલ્યાણ થાય. પછી આગળ કહે છે માગારદારાત્મજ વિત્ત બંધુષુ સંગો યદિ સ્યાદ ભગવત પ્રિયેષુ નઃ યઃ પ્રાણવૃત્ત્યા પરિતુષ્ટ આત્મવાન સિદ્ધ્યત્યદૂરાન તથેન્દ્રિય પ્રિયઃ. આમાં શું છે? માગાર છે ને, મા આગાર એવું થઈને શું બન્યું? મહાગાર. માગાર નામનો કોઈ શબ્દ નથી. ડિક્શનરી જવાબ માગાર શું છે? મા આગાર દાર આત્મજ વિત્ત બંધુષુ માં સંગહ એમ કહે છે. આગાર એટલે ઘર, દાર એટલે પત્ની, આત્મ એટલે પુત્ર, વિત્ત એટલે ધન, બંધુ એટલે સગાવાળાઓ મિત્રો. આ બધામાં સંગહ માં અસ્તુ. તો કે અસ્માકમ સર્વેષામ પ્રાણિનામ ક્વાપી સંગહ માં અસ્તુ. કોઈ પ્રાણીને આ બધામાં આસક્તિ ન હોય. બહુ વિરોધી છે આ બધા લોકો. ટૂંકમાં આ ઘર બાર બધાના વિરોધી છે. આ ભક્ત લોકો પણ એમ ના માનશો કે ભક્તિ એટલે બધું આમ ઘર આમ જેવું ચાલે જેવું ચલાવી લેતા થાય. ભક્તિની અંદર તો અનાસક્તિ તો પૂરી જરૂરી જ છે. આસક્તિ ના હોય જગતની અંદર તો જ ભગવાનમાં આસક્તિ હોય. અને એ આસક્તિ પણ કામના વગરની, એને લોકો ભક્તિ કે. શ્રીમદ ભાગવતમાં ભક્તિ કોને કે? નિષ્કામ ભક્તિને જ ભક્તિ કહેવામાં આવે, બીજા કશાને નહીં. એટલે વારંવાર કામના પર આક્રમણ આઘાત કરવામાં આવે છે, એની નિંદા કરવામાં આવે છે, આસક્તિની નિંદા કરવામાં આવે છે. કહે છે કે માં સંગ અસ્તુ, અમારું કોઈ પણ જગ્યાએ આસક્તિ ના હોય. यदि कथंचित संग स्यात् तर्हि आगारण ग्रह दारायण स्त्रिय आत्मपुत्र वित्त बंधु संबंधी तेषाम तेषु मां अस्तु. આસક્તિ હોય તો પણ આ ઘર બાર પુત્ર મિત્ર કલત્ર બંધુમાં કોઈ આસક્તિ ના હોય. ત્યારે ક્યાં હોવું જોઈએ? યદિ સ્યાત ભગવત પ્રિયેષુ નઃ. તો આસક્તિ હોવી હોય તો ક્યાં ન હોવી જોઈએ? ક્યાં હોવી જોઈએ? આ ઘર બાર પુત્ર મિત્ર કલત્રમાં નહીં, પરંતુ આસક્તિ તો ભગવત પ્રિયેષુ, ભગવાનના પ્રિય જે ભક્તો છે એમનો આસક્તિ જન્મ. अरे भाई जो गृहादि आसक्त्या विषय भोगजन्यम सुखम स्याद. જો ઘર બારમાં આસક્તિ હશે તો વિષયમાંથી જન્મેલું સુખ તો મળશે. એટલે પેલા ભક્તોની આસક્તિમાં શું મળવાનું છે? પેલા ઠંઠન ગોપાલ બધા ભક્ત લોકો કેવા હોય? નરસિંહ મહેતા કહે ને, અમારે તો રહેવાનું ઝૂંપડું નથી અને ખાવાને મકાઈ એક ઝાડ પણ નથી. અમારી પાસે માત્ર કરતાલ શું છે? આ એ અમારી મૂડી છે, બીજું કયું છે નહીં. જો લોકોની આસક્તિ કરો તો તમને શું મળે? ઘર બારમાં આસક્તિ હોય તો કે વિષયનું સુખ પણ મળે. આ બધા આસક્તિ કરવાથી શું મળે? વહી પરિત્યાગ આશયન ઉભત્ર ગુણ દોષ નિર્ણય આહ. એટલે અહીંયા કહે છે કે બંનેમાં આસક્તિનું શું પણ આવે? આ જગતના પદાર્થોમાં આસક્તિ હોય તો શું પરિણામ આવે, અને ભગવાનના ભક્તોમાં આસક્તિ શું પરિણામ આવે? બંને કહે છે.
यह प्राणवृत्त्या परितुष्ट आत्मवान सिद्ध्यति अदूरात न तथा इंद्रिय प्रिय है। भक्त भले वाहवादी ठन गोपाल હોય પણ અંદરથી કેવા છે યહ પ્રાણવૃત્ત્યા પરિતુષ્ટ है। પ્રાણવૃત્ત્યા માત્ર પ્રાણાદિ સ્થિતિ હેતુ આહાર માત્ર એ લોકોને જોઈએ શું ભક્તને જોઈએ કેટલું પોતાના પ્રાણની રક્ષા થાય એને મળે આહાર જોઈતો હોય બસ એટલો જ આહાર પોતાના શરીર રક્ષા થાય મળે જે એને વસ્ત્ર એટલું વસ્ત્ર કદાચ ઝૂંપડું ટૂંકમાં એથી વધારે કંઈ જોઈતો જ નથી। યહ પ્રાણવૃત્ત્યા પરિતુષ્ટ હૈ બસ એને એટલું મળી રહે એમાંથી એને પૂર્ણ સંતોષ છે। કેવો છે આત્મવાન આત્મવાન એટલે જેને આત્મસંયમ છે। દેહાદિ સંઘાતમ વશીકૃત્ય એનો દેહ ઇન્દ્રિય મન બધુંનો સંઘાત કેવો છે સંપૂર્ણ રીતે વશમાં છે। ભગવત ભજન પરાયણ એ કેવો છે તો કે ભગવત ભજન પરાયણ છે। स यथा अदूरात सिद्ध्यते अदूरात भाई एकदम तरत संसार दुखात विमुक्त सन परमानंदम अनुभवते। પેલો ભગવાનનો ભક્ત તો પરમાનંદ અનુભવ કરતો જ હોય પણ એ ભક્તનો સંગ કરનાર પણ પેલો પરિતુષ્ટ છે એવા ભગવાનના ભક્તનો સંગ કરનાર પણ અદૂરાત એટલે શીઘ્ર સિદ્ધતે એ પણ બધા સંસારના દુઃખમાંથી મુક્ત થઈને એ પણ પરમ આનંદનો ભાગી બને છે। ન તથા ઇન્દ્રિય પ્રિય હૈ ઇન્દ્રિય તર્પણાર્થમ ગૃહાદ વિષયાસક્ત ન સિદ્ધ્યતે। તો જેવી રીતે ભગવાનના ભક્તનો સંગ કરવાથી આ જો સાધક છે એ જેવી થોડાક જ વખતની અંદર પરમાનંદનો ભાગી બને છે એવો પેલા ઘરવારમાં આસક્ત જે ઇન્દ્રિયનું તર્પણ કરનાર છે એ ક્યારે થતો નથી। દુઃખમ અનુભવતે એ તો સદા દુઃખનો અનુભવ કરે છે। એટલે કોનો સંગ કરવો જે સદા દુઃખી છે એનો સંગ કરવો કે સદા સુખી છે। ભગવાનનો ભક્ત કેવો છે પરિતુષ્ટ આત્મવાન એનું સંપૂર્ણ વ્યક્તિત્વ છે એ પોતાના નિયંત્રણમાં છે અને તેથી સદા સુખી છે। એનો સંગ કરશો તો તમે સુખી થશો। પેલો છે કેવો છે બિચારો ઘર બહારમાં આસક્તિ રાખનાર સદા દુઃખી છે માટે એની ત્યાં આસક્તિ છે એનો સંગ કરવાથી પણ સદા દુઃખ પ્રાપ્ત થાય છે। ભગવત ભક્ત સંઘર્ષ કથમ સિદ્ધિ હેતુત્વ આપ શા પરથી કહો છો કે ભગવાનના ભક્તનો સંગ કરવાથી થોડા સમયની અંદર સિદ્ધિ પ્રાપ્ત થાય। ભગવાનના ભક્તના સંગથી યાદ રાખજો ભગવાન તો ગયો એનો ભક્ત ભગવાનના ભક્તના સંગથી સિદ્ધિ એટલે આનંદ પ્રાપ્ત થાય તે પણ અધૂરાત શીઘ્ર પ્રાપ્ત થાય। તો કેવી રીતે ભગવાનના ભક્તનો સંગ કરવાથી કેવી સિદ્ધિ પ્રાપ્ત થાય કે શ્રવણાદિ ભક્તિ દ્વારા ભગવાનના ભક્તનો સંગ કરતો શું પ્રાપ્ત થાય ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એ દ્વારા તમે સિદ્ધિ પ્રાપ્ત કરો એ વાત પછીના શ્લોકમાં કહે છે। યત સંગ લબ્ધમ નિજ વીર્ય વૈભવમ તીર્થમ મોહસ્તમ સ્પૃશતામ હિ માનસમ હરત્યજોन्तશ્રુતિભિર્ગતોऽङ्गजम् को वै न सेवेत मुकुन्द विक्रमम्। यत् संगलब्धम શું છે ભાઈ યેષામ સંગાલબ્ધમ મુકુંદ વિક્રમમ જેમના સંગથી શું પ્રાપ્ત થાય મુકુંદ વિક્રમમ વિક્રમ યશ ભગવાન મુકુંદનો યશ પ્રાપ્ત થાય।
ભક્તો તો બીજું શું કહે, એમનું એક જ કામ ભગવાનનું યશગાન કરવું. એટલે ભગવાનના ભક્તોના સંગથી ભગવાન મુકુંદ જે મુક્તિ આપનાર છે, મુક્તિદાતા ભગવત. ભગવાન મુકુંદ એટલે કોણ છે? મુક્તિદાતા. મુક્તિદાન કરનાર ભગવાનને મુકુંદ કહેવામાં આવ્યો. એને યશની પ્રાપ્તિ થાય તો શું થાય છે? શ્રુતિભિઃ ગત અંગજમ હરતિ અજ અંતઃ ગત હરતિ. એ શ્રવણ કરવાને કારણે શ્રવણ કીર્તન સ્મરણ, ભગવાનના યશનું શ્રવણ થાય, એનું કીર્તન થાય, એનું સ્મરણ થાય. એટલે આ તો સમજી જ લેવાનું કે આજે નવધા ભક્તિ કહેવામાં હું કહ્યું પહેલા ત્રણ તો ખરા છે. તેથી શ્રવણમ કીર્તનમ સ્મરણમ મુહ નિરંતરમ સંસ્કૃતામ સેવાનાનામ પુંસામ. ભગવાનના ભક્તોનો સંગ કરવાને કારણે ભગવાનના યશનું સતત શ્રવણ થાય, કીર્તન થાય, સ્મરણ થાય. એને કારણે શું થાય છે? તો અજહ અંતઃ ગત અંગજમ હરતિ હરતિ અંગજમ અંતઃ ગત હરતિ. ભગવાન શું કરે છે? એને યશનું જયારે શ્રવણ કીર્તન સ્મરણ થાય ત્યારે નિરંતરમ સંસ્કૃતામ સેવમાનનામ પુંસામ અંતર્હૃદય ગત. ભગવાન એમના અંતઃકરણમાં પ્રવેશ કરે છે અને હરતિ માનસમ મલમ હરતિ. માનસમ હરતિ મુહુ સંસ્પૃશતા. આમ સતત ભગવાનના યશનું શ્રવણ કીર્તન સ્મરણ કરનારાઓના અંતરની અંદર ભગવાન સ્વયં પ્રવેશ કરે છે અને એમના અંતરમાં રહેલું જે મલ છે, ટૂંકું મલિનતા છે, એનું હરણ કરી દેશે. એનું કથમ એવ વિશેષ શ્રવણાદિ માત્રેણ ભગવદ હૃદય આવિર્ભાવ. પ્રશ્ન કર્યો કે માત્ર ભગવાનના યશનું શ્રવણ કરવા માત્રથી ભગવાનનો હૃદયમાં આવિર્ભાવ થાય? ભગવાનના શ્રવણનું, ભગવાનના યશનું શ્રવણ કીર્તન સ્મરણ કરવા માત્રથી ભગવાનનો હૃદયમાં આવિર્ભાવ થાય એવું કેવી રીતે? તો કહે છે ભગવાનનો પ્રભાવ કયો છે? તો નિજ વીર્ય વૈભવમ. ભગવાનનું નિજ અસાધારણ વીર્ય વૈભવમ ભગવત આવિર્ભાવ હેતુ પ્રભાવાતિશય. ભગવાનનો વૈભવ જ આવે છે, ભગવાનનો પ્રભાવ જ એવો છે કે શ્રવણ કરવા માત્રથી એ નિજ વીર્ય વૈભવમ. એવું મુકુંદ ભગવાનનો યશ કેવો છે? આ પ્રકારનું વીર્ય ધરાવનારો. ભગવાન યશ જ એવો છે, આ પ્રકારનો અસાધારણ પ્રભાવ ધરાવનારો છે. કેવો અસાધારણ? ભગવત આવિર્ભાવ હેતુ પ્રભાવ વિષય. ભગવાનનું યશ છે, કેવું વીર્ય ધરાવે છે? ભગવાનનો આવિર્ભાવ થાય એ પ્રકારનું અસાધારણ વીર્ય કે શક્તિ ધરાવે છે ભગવાનનો યશ. એટલા જ માટે એ યશનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી ભગવાન અંતરમાં પ્રવેશ કરીને બધી મલિનતા હરી લે છે. વારંવાર આની વસ્તુ હંમેશા દોહરાવતી જ હોય છે. અહીંયા આગળ તીર્થમ અંગજમ. આ છે ગંગા વગેરે તીર્થ છે, એમાં તમે સ્નાન કરો તો અંગજમ તમારા શરીરમાં જે બહારનો મળ છે એ દૂર થાય. જ્યારે ભગવાનના યશ રૂપી ગંગામાં સ્નાન કરો તો આંતરિક મળ છે તે દૂર થાય. यस्माद् भगवद भक्त संगस्य ईदृक्फलमतः भगवद भक्तान को वे विवेकेन सेवेत. એવો કયો વિવેકી છે જે ભગવાનના ભક્તોનું સેવન ન કરે? બસ આટલું જ કરવા, ભગવાનના ભક્તોનું સેવન કરવું. એમ કરવાથી ભક્તના ગુણ આપવામાં આવે. એ જે કરતો હોય આપણે કરતા થઈએ. એ સત ભગવાન યશનું ગાન કરતો હોય તો આપણે પણ શ્રવણ કરતા થઈએ, કીર્તન કરતા થઈએ, સ્મરણ કરતા થઈએ. અને ભગવાનનું યશ એવો પ્રભાવશાળી છે કે માત્ર શ્રવણ સ્મરણ કીર્તન કરવા માત્રથી એ યશ એવો છે જે ભગવાનનો આવિર્ભાવ કરાવડાવે. અને તો પછી ભગવાનનો આવિર્ભાવ થાય હૃદયમાં એટલે બધી મલિનતા દૂર થઈ જાય. એને કારણે પરમ આનંદની પ્રાપ્તિ થાય, સિદ્ધિ પ્રાપ્ત થાય.
એટલે સંગ કરવો હોય તો કોનો સંગ કરવો? ભગવાનના ભક્તોનો કરવો. દુનિયાનો સંગ કરીશું તો એ દુઃખ, ભલે કદાચ આપણને કઈ તાત્કાલિક સુખ આપનાર નીવડે, પણ અંતમાં તો મહાન દુઃખ આપનાર છે. કોણ સેવેત, ટૂંકમાં જે સેવન નથી કરતો એ મૂર્ખ જ છે. નનુ ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિ ગુણવતા દેવાન ગૃહિતાનામ એ વિમુક્તિ પ્રસિદ્ધા. હવે જો પ્રસિદ્ધ એ છે કે જે લોકો બધા સદગુણો ધરાવતા હોય, ખાલી આમાં કામ આવે ભગવાન યશનું કીર્તન વગેરે કર્યા કરવા માત્ર છે કે ઓછી સિદ્ધિ પ્રાપ્ત થાય. જાણીતું શું વસ્તુ છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય આ બધા ગુણ ધરાવનારા હોય એને જે લોકોને દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થતો હોય એ લોકો સિદ્ધિ પ્રાપ્ત કરે એવું પ્રસિદ્ધ છે. એ સિવાય માત્ર આવું કરવાથી ભગવાન તો કે તદ વિનાશા કથમ છે. એવું ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરે સદગુણો પ્રાપ્ત કર્યા વગેરે એમ સિદ્ધિ પ્રાપ્ત થાય. તો કહે છે કે મેં બધા ગુણો અને આ બધા સદગુણો આ દેવતાનો અનુગ્રહ પણ છે એ પણ ભગવત ભક્ત જે છે એને આપોઆપ જ થાય. એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય પણ ભગવાનના ભક્તમાં જ આવે, બીજામાં આવી ના શકે. વાત સાચી છે કે આવા ગુણો જોઈએ, મહાપુરુષના ગુણો જોઈએ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરે. પણ એ ક્યારે શક્ય છે? ભગવાન ભક્ત હોય તો જ આ પ્રકારના ગુણો શક્ય છે. આ બધું બહુ જાણવા સમજવા જેવું છે, કારણ કે ભીતર ઘણી બધી આવી વસ્તુઓ વૈરાગ્ય ધર્મ જ્ઞાન બધી વસ્તુઓ ઘણીવાર અમુક સ્તરની હોય, પણ જેવી હોવી જોઈએ તેવી ન હોય તો એ માત્ર એક આભાસ બની રહે, એ વાસ્તવિક ના બની રહે. ભગવાનની ભક્તિ જો ન હોય તો આ બધી વસ્તુઓ જે છે એ દ્રઢ ના બને. ભગવાનની ભક્તિ હોય તો ભગવાન અનુગ્રહ હોય અને તો જ આ શક્ય બને. એટલે કહે છે પછીના શ્લોકમાં યસ્યાસ્તિ ભક્તિર ભગવત્ય કિંચના સર્વૈર્ગુણૈસ્તત્ર સમાસતે સુરાઃ હરાવ ભક્તસ્ય કુતો મહદ્ગુણાઃ મનોરથેન સ્તુતિધાવતો બહિઃ. યસ્યાસ્તિ ભક્તિ ભગવતી અકિંચના, યસ્ય ભગવતી અકિંચના ભક્તિ અસ્તિ. જેનામાં અકિંચન શું છે? નિષ્કામ. તો જેનામાં અકિંચના નિષ્કામ ભક્તિ અસ્તિ. ભગવાન વાસુદેવમાં જેની નિષ્કામ ભક્તિ છે. તત્ર કહે છે સર્વે ગુણૈ તત્ર સમ્યક આસતે સુરાઃ. ત્યાં બધા દેવતાઓ આવે, બધા સદગુણો લઈને દેવતાઓ ત્યાં આગળ આવે જ્યાં ભગવાનની ભક્તિ હોય. તત્ર તસ્મિન્નેવ ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિ સર્વૈ ગુણૈ સહ સર્વે સુરાઃ દેવાઃ સમ્યક આસતે નિત્યમ વસંતિ. એટલે કહેવામાં આવે ને કે ભાઈ નાહમ વસામી વૈકુંઠે યોગ્યના હૃદયે થવા મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. નાહમ વસામી વૈકુંઠે યોગ્યના હૃદયે પીવા મદભક્તા યત્ર ગાયંતિ. મારા ભક્તો જ્યાં ગાન કરે છે તત્ર તિષ્ઠામિ નારદ. એ નારદ ત્યાં હું હંમેશા રહેલો હોઉં છું. જેવી રીતે જ્યાં જ્યાં પણ ભગવાન રામની કથા ચાલતી હોય, હનુમાનજી રહેલા હોય, તે જ્યાં જ્યાં પણ ભગવાનના ભક્તો હોય ત્યાં ભગવાન રહેલો હોય. હરૌ અભક્તસ્ય કુતો મહદ્ગુણાઃ. હરૌ અભક્તસ્ય, હરિમાં ભગવાનમાં જેની ભક્તિ નથી ત્યાં મહદ્ગુણા, આ મહાન ગુણો ક્યાંથી હોઈ શકે?
એવું છે ને કે ક્યાંક તો આસક્તિ માણસનો હોવાની છે. જે ભગવાનમાં આસક્તિ તો જગતમાં આસક્તિ હોય. એટલે જે વિષયાસક્ત છે હરો અભક્ત છે. ભગવાન ભક્તિ કોના અંદર મેં જન્મન વિષયમાં આસક્ત હોય એને આ વસ્તુમાં રસ જન્મે જ નહીં. ભગવાનની ભક્તિમાં રસ જન્મવા માટે પણ મન કેવું હોવું જોઈએ? આસક્તિ રહી જવું જોઈએ. તો ભગવાનનું ભજન એના ગુણો સામે આનંદ આવે આપણને, અને તો આપણને ભગવાનનો આસક્તિ જન્મે. જો મન વિષયમાં આસક્ત હોય તો ભગવાનનો આસક્તિ જન્મતી નથી. અતિતુચ્છે વિષય સુખે મનોરથેને બહિ સંસારે ધાવત. એ લોકો તો સતત મનોરથ કર્યા કરતા હોય. કેવા? અત્યંત તુચ્છ, જે સંસારનું સુખ છે એનો જ હંમેશા મનોરથ કર્યા કરતા હોય. કુતો મહતામ ગુણા, એમનામાં ધર્મ વૈરાગ્ય વગેરે ક્યાંથી આવી શકે? કોઈ તો ના આવી શકે. તથા ચ ભક્ત સંગેન કથા શ્રવણાદિ નિષ્ઠસ્ય, તેથી ભક્તોનો સંગ કરવાને કારણે કથા શ્રવણ વગેરેમાં નિષ્ઠ જે સાધક છે તસ્ય અંતઃકરણે ભગવત આવિર્ભાવ, ભગવાનના ભક્તોના સંગથી ભગવાન યશ જે છે એનું શ્રવણ થાય, કીર્તન થાય, સ્મરણ થાય, એને કારણે હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થાય. એને તેથી બધા જ ગુણો છે ભગવાનમાં આવે એટલે બધા ગુણો આપોઆપ દેવતાઓ આવી જાય, બધા ગુણો આપોઆપ આવી જાય. અંતતો સાયુજ્યાદિષુ યથોચિતમ મુક્તિશ્ચ ભવતી, છેવટે સાયુરૂપ્ય સાયુજ્ય વગેરે મુક્તિ પણ પ્રાપ્ત થાય. તો અનન્યસ્ય વિષયાસક્તસ્ય, વિષયાસક્ત છે એને ક્યારે પ્રાપ્ત ના થાય. નનું કથમ ભગવત પ્રસાદેન સર્વદેવ પ્રસાદ, માત્ર ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલે બધા દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત, એવું કેવી રીતે ભાઈ? કથમ દ્વા હરિભક્ત છે મહદગુણત્વ અન્યસ્ય, આ હરિનો ભક્ત હોય એના બાદ મહાન ગુણ આવે અને બીજામાં ના આવે, અને ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય એટલે બધા દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત, એ કઈ રીતે? લોકે યદ વિમુખસ્યાપી મહત્વ વ્યવહાર દૃશ્યમાનત્વાદ, આપણે જોઈએ છે કે કેટલાય લોકો દુનિયામાં હોય છે જે લોકો ભગવાનના ભક્ત હોતા નથી, ભગવાનની વિમુખ હોય છે, અને તો એ હજાર જાતનો એમનો આદર થતો હોય છે. દુનિયાની અંદર આપણે જોઈએ છે ને, મહાનતા ઘણા લોકોમાં હોય છે, મહત્વ વ્યવહાર કે મહાપુરુષ મહાન છે, લોકો આદર આપતા હોય, એવું તો આપણે દુનિયામાં જોઈએ છે. એટલે ભગવાનના ભક્તો ન હોય એવા કેટલાય લોકોને દુનિયામાં તો આપણે મહાનતા ન મહાનતાનો ગુણ હોય છે, એટલે કે લોકોનો આદર પ્રાપ્ત કરતા હોય છે. તો તમે શા પરથી કહો છો કે આ માત્ર ભગવાનના ભક્તોને જ મળે? એટલે કહે છે પછી હરે સાક્ષાત ભગવાન શરીરિણામ આત્મા જષાણામિવ તોયમીપ્સિતમ હિત્વા મહાંસ્તં યદિ સજ્જતે ગૃહે તદા મહત્વં વયસા દંપતીનાં. હરિ સાક્ષાત ભગવાન શરીરનામ આત્મા. કારણ કે હરિ શરીરનામ દેવતરી મનુષ્યાદીનામ સપ્રાણામ આત્મા જીવન હેતુ. જો ભાઈ આ પ્રાણી માત્રનું જીવન જે ટકી રહ્યું છે કોને કારણે? હરિના કારણે. એ સર્વનો આત્મા છે, અર્થાત સર્વનો જીવન હેતુ છે. કેવી રીતે? કેમ? તો કે સાક્ષાત ભગવાન હરિ છે, સાક્ષાત ભગવાન છે, માટે પ્રાણી માત્રના જીવનનો હેતુ છે. ભગવત એવ સર્વાત્મત્વ સર્વપાલકત્વ શાસ્ત્ર સિદ્ધત્વાદ. ભગવાન છે એ સર્વનો આત્મા છે, સર્વનો સર્જક છે, સર્વનો પાલક છે. માટે હરિ છે એ સાક્ષાત ભગવાન છે અને બધા જીવોનો આશ્રય છે, પાલક છે, બધા જીવોનો જીવન હેતુ છે.
જીવન ટકાવી રાખનાર છે. કેવી રીતે? જષાણામ તોય વિપસિતમ. જષાણા એટલે મીનાના માછલીઓ. માછલીઓ માટે જીવન હેતુ કયું છે? જેમ એમનું અત્યંત પ્રિય જળ એ માછલી માટે જીવનનું હેતુ છે, તેવી રીતે બધા પ્રાણીઓનો જીવનનો હેતુ કોણ છે? ભગવાન હરિ. અતઃ હરિપ્રસાદાદેવ સર્વદેવ પ્રસાદો મહદગુણત્વમ ચ ભવતી. અને એટલા જ માટે ભગવાન હરિનો પ્રસાદ પ્રાપ્ત થાય, અનુગ્રહ પ્રાપ્ત થાય તો આપોઆપ જ બધા દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત થઈ જાય. કારણ કે દેવતાનો પણ જીવન હેતુ ભગવાનને વિચાર કરો. આ દેવતાઓમાં પણ દેવતાપણું છે. અગ્નિ બાળી શકતો હોય, વાયુ ઉડાડી શકતો હોય, આ બધું કરવાની શક્તિ કોણ પ્રદાન કરે છે? ભગવાન પ્રદાન કરે છે. એ દેવતાઓ અનુગ્રહ કરતા હોય તો પણ દેવતાને અનુગ્રહ કરવાની શક્તિ કોણ પ્રદાન કરે? જીવન હેતુ ભગવાન છે. એટલે ભગવાને 7મા અધ્યાયમાં ગીતામાં કહ્યું ને, સત્યા શ્રદ્ધાયુક્ત તસ્યા રાધામીહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાનિ તાન. કે લોકો બધા જુદા દેવતાઓની આરાધના કરતા હોય, શ્રદ્ધાપૂર્વક, અને દેવતાઓ દ્વારા એમને એનું ફળ મળતું હોય છે. ભાઈ દેવતાના રૂપમાં હું ફળ આપું છું, ભગવાન કહે છે. છેવટે કર્મફળ દાતા કોણ છે? ભગવાન જ છે. અને તેથી ભગવાન પણ દેવતાઓનો જીવન હેતુ હોવાના કારણે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો આપોઆપ દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે. એ કહે છે હિત્વા મહાંસ્તમ યદિ સજ્જતે ગૃહે તમ હરિમ હિત્વા. આવો હરિ જે છે એને છોડીને મહાન અતિ પ્રસિદ્ધોપી યદિ ગૃહે સજ્જતે. આ ગૃહ એટલે શું સમજવાનું? બધું ઘર વાર પતિ બધું સમજવાનું. ગૃહોપલક્ષિતેષુ વિષયેષુ સજ્જતે આસક્તો ભવતી. આ ભગવાનને છોડીને ભલે કોઈ મહાન માણસ કહેવાતો મહાન માણસ હોય, એ પણ વિશ્વમાં આસક્ત હોય. એ તો એની મહાનતા કેવી છે? આપણા સ્વામી કે આને તાત્રે ભગવાન ફલાણા લોકો ઘણા ભક્તો કહેતા હશે ભગવાન, મહર્ષિ, એ બધા પ્રકારના બધા પદવી આપતા હોય ને પોતાના ગુરુને. મહર્ષિ કહેનાર કોણ? તો કે એનું ડ્રાઈવર. કહેનાર કોણ છે? મહત્વનું છે ને. તેવી રીતે આ મહાન કહેનાર કોણ છે? બધા લોકો મહાન છે કોઈકને માટે. દંપતી, જેમ દંપતી હોય એટલે કહે છે અહીંયા કે પતિ પત્ની હોય તો પતિ જરા જેનો વયસા ઉંમરમાં મોટો હોય એટલે પત્ની હંમેશા એને માન આપતી. આ પ્રકારે લોકોને માન મળતું હોય છે. બાળ મિથુનેભ્ય વૃદ્ધ મિથુનાના. એક બાળક દંપતિ હોય એ લોકો વૃદ્ધ દંપતિ હોય એને માન આપે. પુત્રેભ્ય પિતુઃ. પુત્ર હોય તો પિતાને માન આપે. કનિષ્ઠેભ્ય ભ્રાતૃભ્ય જ્યેષ્ઠસ્ય. નાનું ભાઈ હોય બધા મોટા ભાઈને માન આપે. સ્ત્રીભ્ય પત્યુઃ. અને પત્ની હોય એ પતિને માન આપે. यदि वयसा केवलम यत पश्वादि साधारण. લોકોને માન મળતું હોય છે એ તો માત્ર આ પ્રકારનું હોય છે. પશુઓમાં પણ એવું હોય, નાનું હોય મોટા માન આપે. એથી વધારે કંઈ નથી. તદેવ અસાધારણ મનુષ્ય યોગ્યમ ધર્મ જ્ઞાન ગુણ પ્રયુક્તમ. પણ માણસનો ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, એને કારણે મહત્વ મળતું હોય એ જુદા પ્રકારનું મહત્વ છે. એવા તો ઉંમરમાં મોટો છે એટલા માટે નહીં, પરંતુ આ પ્રકારના મહાન ગુણો ધરાવે છે માટે છે. તથા છે યથા ભ્રાંત્યા સુખાર્થમ જલમ હિત્વા બહિર્નિર્ગતામિના મૃતા ભવંતી. એ વિચાર કરો કે માછલીમાં ભ્રમ થઈ જાય કે સુખ બહાર છે અને તેથી જળને છોડીને બહાર આવી જાય તો માછલી બિચારી મૃત્યુ પામે. તથા હરિવિમુખા પ્રાણીનો બી ભ્રષ્ટ પુરુષાર્થત્વાત. અંતે રીતે ભગવાનને વિમુખ જે પ્રાણીઓ છે એ જીવ મનુષ્ય નિરસુ એ પણ પોતાના પુરુષાર્થથી. કારણ કે જળ જેમ માછલી જળને છોડે એમ ભગવાનને છોડીને જીવનનો પુરુષાર્થ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરવી એ જળ છોડીને સુખ પામવા જેવું છે માછલી માટે. એ લોકો પણ અંતેથી તત્તુલ્યા એ પેલા ભ્રષ્ટ માછલી જેવા છે.
છેલ્લે ઉપસંહાર કરે છે છેલ્લા શ્લોકમાં. તસ્માદ્રજો રાગ વિષાદ મન્યુ માન સ્પૃહા ભય દૈન્યાદિમૂલમ हित्वा गृहं संस्कृति चक्रवालम नृसिंहपादं भजता कुतो भयमिते. तस्मात् रजः राग विषाद मन्यु मान स्पृहा भय दैन्य अधिमूलम गृहम. આ બધું જે છે રજ તસ્માત રજ રજ એટલે શું? વિષય શોભનાધ્યાસ. વિષયની અંદર સુખ છે એ પ્રકારના અધ્યાસને રજસ એટલે રાગ કહેવામાં આવે. રજ રાગ સ્પૃહા એ જ એમાંથી પહેલા રજ એટલે વિષય પર શોભનાધ્યાસ થાય. શું જન્મે? એમાંથી સ્પૃહા જન્મે, સ્વીકારની ઈચ્છા જન્મે. શું જન્મે? રાગ આસક્તિ. ધ્યાતો વિષયાન પુંસ સંગસ્તે શુભ જાયતે સંગા સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. આસક્તિ જન્મે એમાંથી માન જન્મે, તત્ પ્રાપ્ત અભિમાન એની પ્રાપ્તનો અભિમાન જન્મે, એમાંથી ભય જન્મે, કદાચ નહીં જતું રહેશે તો શું થશે એ પ્રકારનો ભય જન્મે, એમાંથી વિષાદ જન્મે. तस्मिन् गते खेद है, वस्तु जते रहते खेद जन्मे. मन्यु तद विनाश करते क्रोध है, जेने मैंने वंचित राख्यो लई लीधु, झूठवी लीधु, न लेवा दीधु, न મળવા દીધું, એને પ્રત્યે ક્રોધ. यथा अभिलषित करण असामर्थ्य दैन्यम. क्रोध तो जन्मे પણ આપણે બદલો ન લઈ શકીએ. ધારો કે આપણે એમાં એવી તાકાત ના હોય કે બદલો લઈ શકીએ તો શું થાય? અંદર દૈન્યમ, અંદર વિચાર દીનતા જન્મે. આધિ આધિ એટલે શું? મનોવ્યથા. આ બધાનું મૂળ કયું છે? રજ રાગ વિષાદ મન્યુ માન સ્પૃહા ભય દૈન્ય અને આધિ. આ બધાનું મૂળ કયું છે? ગૃહમ. ઘર બધાનું ઘર એટલે ઘરની આસક્તિ. એતેષાં મૂલમ ગૃહમેવ તત્રૈવ એતત્ સંભવાત. ઘર એટલે ટૂંકમાં સંસારમાં આસક્તિ. ત્યાં જ આપણું હોય ને. આપણું છોડી દીધું છે ને પછી ક્યાં દેવાય? આમાં એવું છે ને, છોડવું એટલે મનમાં છોડવાનું. ટૂંકમાં તમે આમ બહારથી છોડ્યું ને મનમાં અંદર હોય તો આવું થાય. આસક્તિ હોય સંસારમાં પ્રભુ થવાનું છે. પણ જેને આ છોડ્યું છે ને આસક્તિ ના હોય એને આપણે ના થાય. तत्यागेन एतन् निवृत्ति न अन्यथा यदि तत्यागोपदेश है. हे दैत्यो, हे दानवो, તમે ઘરની આસક્તિનો ત્યાગ કરો અને તો તમે રાગ દ્વેષ વિષાદ કામ ક્રોધ મુક્ત રહેશો. જે તો મુક્ત નહીં રહી શકે એમ કરીને પ્રહલાદજી દૈત્યોને ત્યાગનો ઉપદેશ કરે છે. ગૃહાની ત્યાગે બી કિંચિત અવલંબનમ વિના મનસ સ્થિરતા ન સંભવતી. ઘરનો ત્યાગ તો કરી દીધો પણ કશુંક આલંબન જોઈએ. પાછું આપણા મનને કશુંક આલંબન જોઈએ. આ ઘરનું આલંબન છોડ્યું અને પછી બે ક્યાંય આલંબન ન હોય તો વળી પાછું આસક્તિ વિષયની આસક્તિ આવી જાય. એટલે કે છે નહીં નહીં તમે ભગવાનના ભજનનો આલંબન લો. એટલે કે છે કે ભાઈ નૃસિંહપાદમ ભજતા ભગવાન. હા, આ ગીત્વા ગૃહમ સમસુધિ ચક્રવાલમ. આ ઘર કેવું છે? સમસુધિ ચક્રવાલમ. સંસારનું ચક્ર સમાન છે. તેને છોડો. પ્રહલાદસ્ય અયમેવ અદ્ભુત સ્વભાવ યદ ભગવત સર્વજનોદ્ધાર પ્રાર્થનયા જનાનામ સ્તભજને પ્રવર્તનેન ચ અન્યોન્યમ પ્રીતિમ સંપાદયે. એટલે પ્રહલાદજી શું કરે છે? ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન બધા પ્રાણીનો ઉદ્ધાર કરો. અને પ્રાણીના આદેશ ઉપદેશ કરે છે કે તમે વિષયની આસક્તિ છોડીને ભગવાનનું ભજન કરો. એમ ભગવાનની અમનો પ્રીતિ જન્માવે છે, અમની ભગવાનનો પ્રીતિ જન્માવે છે. એ જોડી આપે છે બધાને ભગવાન છે. એમનો અદ્ભુત ઉપદેશ છે.
अद्भुत स्वभाव है। अकुतो भयम, तो પછી કુતો ભયમ અકુતો ભયમ, જે આ પ્રકારે થાય તો પછી ભય ક્યાંથી રહેવાનો છે? જે ન કુતો ભયમ ઉપાસકાનામ સ્યાદ તથા નૃસિંહપાદમ ભજત, તો પછી કોઈ એ ભય ન રહે. આ પ્રકારે આ મંત્ર અને 6 શ્લોકોમાં આ સ્તોત્ર એમણે કહ્યું. जो पहला એટલે पहला महागार इत्यादि संन्यासस्य, तो 10મા શ્લોકમાં महागार द्वारात्मक તમારો સંગ આ બધા બના હોય એમ કહીને સંન્યાસस्य, સંન્યાસ છે એ હિત કરનાર છે ભાવના. यस्यास्ति भक्ति, 12મા શ્લોકની અંદર તો એ દ્વારા કે ભગવત ભક્તિ ન તથેન્દ્રિય, એમ આ ભક્તની નિંદા કરી. એ કરીને प्रहलाद जैसे नृसिंह आओ सत्वयुक्त तमः प्रधानत्व नियम, तो प्रहलाद नृसिंह सत्वयुक्त तमः प्रधानत्व से એવું કહેવામાં આવે છે. इति શબ્દ તો કે છેલ્લો કે અકુતો ભયમિતિ, इति શબ્દ શું છે? સ્તોત્રની સમાપ્તિ કરે છે. આ પ્રકારે પ્રહલાદજીએ મંત્ર અને સ્તોત્ર દ્વારા ભગવાનની સતત આરાધના કરે છે અને એમના જે બધા સાથીદારો છે એમને પણ એ આરાધનામાં પ્રેરિત કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.